નમસ્કાર મિત્રો, સમથિંગ ઓફ એવરીથિંગમાં તમારું સ્વાગત છે. આજે આપણે શીખીશું કે જીએસઆરટીસીની વેબસાઇટ પરથી ટિકિટ કઈ રીતે બુક કરવી. તો સૌથી પ્રથમ તો આપણે જીએસઆરટીસીની વેબસાઇટ ખોલીએ, gsrtc.in. એમાં અહીંયા જ એડવાન્સ બુકિંગનો ઓપ્શન આવે છે. તો ફોર્મમાં તમારે જે જગ્યાએ જવાનું હોય, જ્યાંથી જવાનું હોય એ, ટુમાં તમારે જ્યાં સુધી જવાનું હોય એ તારીખ, જે તારીખે તમારે જવાનું થતું હોય અને કેટલા પેસેન્જર છે એ. પછી સર્ચ બસીસ પર ક્લિક કરો તો તમને બસ દેખાડશે કે કઈ કઈ બસો ત્યાં કને જાય છે. જેમ કે તમે વાંચો તો 2115 ABD RPR એક્સપ્રેસ 51 સીટ છે. અમદાવાદથી રાપરની એક્સપ્રેસ બસ છે. અમદાવાદ સ્ટેશનથી રાપર સુધીની એક્સપ્રેસ બસ છે. 4 કલાક અને 40 મિનિટનો જર્ની ટાઈમ છે. રાતે 12:10 વાગ્યે એ તમને અડાલજથી પિકઅપ કરે, વાયા મહેસાણા, ચાણસ્મા વગેરે વગેરે જગ્યાથી એ જાય છે. તો આપણે સિલેક્ટ કરીએ તો આપણને સીટો દેખાડે છે. એ સીટોમાંથી આપણે જે સીટ પર બુકિંગ કરવું હોય એ સીટ સિલેક્ટ કરવાની થાય છે અને જે પેસેન્જર હોય એનું નામ લખવાનું થાય છે. જેમ કે આપણે વેલજીભાઈની ટિકિટ બુક કરીએ તો એમના નામ અને એમની ઉંમર તથા જેન્ડર નાખવાના થાય છે. એ નાખ્યા બાદ તમારે તમારું જે પિકઅપ સ્ટેન્ડ છે એ ચેક કરી લેવાનું થાય છે અને જ્યાં સુધી જવું છે એ. તો રાતે 10 વાગે ઉપાડે અને સવારે 2:40 ત્યાં ઉતારશે. 2 સીટ છે, જનરલ પબ્લિક છે. મોબાઈલ નંબર નાખવાનું થાય છે અને તમારું ઈમેલ આઈડી જે તમારું હોય તે કરીને સબમિટ કરવાનું થાય છે. એટલે તમને પેમેન્ટમાં લઈ જશે. તમારે બુકિંગની ડિટેલ્સ, ટ્રીપ ડિટેલ ચેક કરી લેવાની થાય છે. જર્ની ડેટ તમારી 14 મે. અમદાવાદ સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી બસ ચાલુ થાય છે. તમારું પિકઅપ પોઈન્ટ છે અડાલજ, રાતે 10 વાગે. ગુર્જરનગરી એક્સપ્રેસ બસ છે. અમદાવાદથી રાપરની બસ છે. તમારો એન્ડ પોઈન્ટ આડીસર છે અને 2 સીટ તમારી 19 ને 20 નંબરની. બેઝિક ફેર 316 રૂપિયા છે. રિઝર્વેશન ફી 10 રૂપિયા છે. ટોલ ફી 10 રૂપિયા છે. એટલે 336 રૂપિયા ફી થાય છે. તમારી ડિટેલ ચેક કરી લેવાની થાય છે. આઈડી કાર્ડ નંબરનો ઓપ્શન એમાં નહોતો આવતો એટલે આપણે નથી નાખતા, પણ આવે તો એમાં નાખવાનું થાય છે. સેન્ડ ઈ ટિકિટ, જે ઈમેલ આઈડી હોય એ અને જે મોબાઈલ નંબર હોય એના પર મોકલવાનું થાય છે. અને તમારું ગેટવે લઈ ડેબિટ ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવાનું થાય છે. બેંક પેમેન્ટ કરશો એટલે તમને રેફરન્સ નંબર આપશે, જે તમારા ટ્રાન્ઝેક્શન માટેનો રેફરન્સ નંબર થશે. એ નોટ કરી લેવાનો થાય છે. પછી તમારા કાર્ડની ડિટેલ નાખવાની થાય છે. કાર્ડની ડિટેલ નાખીને સબમિટ કરી પિન નાખો એટલે તમારું બુકિંગ થઈ જાય છે. થેન્ક યુ ફોર વોચિંગ અસ. અને હા, અમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, એ અમને મોટિવેશન આપે છે.